બનાસકાંઠામાં મોડી રાત્રે પડેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોના વાવેતર કરેલા પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। દાંતીવાડામાં પડેલા ભારે પવન સાથે વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું। ખેડૂતોને પોતાના ખેતરમાં વાવેલ તૈયાર બાજરીનો પાક પવનથી ઢળી પડ્યો હતો, જેના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ છે। મોડી રાત્રે જિલ્લામાં જે રીતે વરસાદ ખાબક્યો, ખેડૂતોને चिंता सतावी रही है। તેમના પાકને મોટા પાયે નુકસાન જવાની ભીતિ છે। દાંતીવાડામાં ભારે પવન સાથે પડેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। ખેડૂતોએ પોતાના ખેતરમાં જે વાવેલો તૈયાર પાક કર્યો બાજરીનો પાક છે, તેને ભારે પવનથી આ પાક ઢળી પડ્યો હતો, જેના કારણે આ બાજરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ન માત્ર બનાસકાંઠા પરંતુ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ખાસ કરી ખેડૂતો આ વરસાદથી ખૂબ જ ચિંતિત છે, કારણ કે ખેડૂતોએ ઉનાળુ સિઝનનો પાક વાવ્યો છે, જેને નુકસાન થયું છે। આજ અંગે વધુ વાત કરીશું। સમતા ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, બનાસકાંઠામાં જે રીતે મધરાત્રે વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે, શું કહેવું છે ખેડૂતોનું? जी ચોક્કસથી અન્વી જે રીતે વાત કરવામાં હવામાન વિભાગ દ્વારા જે રીતે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, બનાસકાંઠા જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે। તેના રાત્રે જે રીતે મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। પાલનપુર, વડગામ, ધાનેરા, દાંતીવાડા, થરા સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોના અંદર મોડી રાત્રે જે રીતે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। માઉન્ટ આબુના અંદર પણ ભારે પવન સાથે જે રીતે કરા પડ્યા હતા। આ જે સમગ્ર મામલો છે, વરસાદી જે માહોલ સર્જાયો હતો, ક્યાંક ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે, પણ જે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો તેના કારણે અનેક વિસ્તારોના અંદર ખેડૂતોએ પોતાના ખેતરોમાં જે વાવેતર કર્યું છે તેમાં મોટા પાયે નુકસાન વેઠવાનો તેમને વારો આવ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો દાંતીવાડા વિસ્તારના ખેડૂતોએ પણ પોતાના ખેતરોમાં બાજરી સહિત પાકનું વાવેતર કર્યું હતું, પણ ભારે પવન ફૂંકાયો અને બાજરીનો જે તમામ પાક છે તે ઢળી પડ્યો હતો ખેતરોના અંદર। આ પ્રમાણે ક્યાંક ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે। મહત્વની વાત કરવામાં આવે તો જે આંબા પરની કેરીઓ હતી તે પણ ખરી પડી છે। એટલો ભારે પવન હતો કે તેના કારણે સમગ્ર જે પાક છે તે ઢળી પડ્યો હતો અને ખેતરોના અંદર જે પાક ઢળી પડવાના કારણે ખેડૂતોએ મોટા પ્રમાણના અંદર 2 થી 3 મહિનાની મહેનત કર્યા અને જે રીતે મોંઘાભાઈનું બિયારણ ખાતર આવે છે તે તમામનો ખર્ચ તેઓને માથે પડ્યો છે। જે નફો મળવાનો હતો તે નફો નથી મળી રહ્યો અને નુકસાનીનો માર અત્યારે ખેડૂતોને જે સ્થાનિક ખેડૂત છે તેમને સહન કરવાનો વારો આવ્યો છે। મહત્વની વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી અંબાજી જે મુખ્ય જે હાઈવે માર્ગ છે તેમાં પણ આજે 3 થી 5 ફૂટ જેટલા જે પાણી ભરાયા હતા। મહત્વની વાત કરવામાં જે મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો, વહેલી સવારે અંબાજીથી પાલનપુર જતા જે હાઈવે વિસ્તારના અંદર 3 થી 5 ફૂટ જેટલા પાણી ભરાયા હતા। તેના કારણે વાહન ચાલકોના જે વાહનો હતા તે પણ બંધ પડ્યા હતા। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો કમોસમી વરસાદ પડ્યો હતો। આ જે મુખ્ય જે માર્ગ છે તેના અંદર હજારો વાહન ચાલકોની અવરજવર રોજની રહેતી હોય છે અને આ 3 થી 5 ફૂટ જેટલું પાણી ભરાયું હતું, તેના કારણે થોડેક આગળ જતા વાહન ચાલકોના વાહન પણ બંધ થઈ જતા હતા। આજે સમગ્ર જે ઘટના છે તેના અંદર ક્યાંક વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। જોકે હાલ તો જે રીતે વરસાદ પડ્યો છે, બાજરીનો પાક ખેતરોમાં ઢળી પડ્યો છે, ખેડૂતોને મોટા પાયે નુકસાન છે। જોકે આવનાર સમયમાં હજુ પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ઓરેન્જ એલર્ટની હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને લઈને ખેડૂતો હજુ તો પણ ચિંતામાં છે, કારણ કે પોતાના ખેતરોમાં હજુ જે વિસ્તારોના વરસાદ ખાબક્યો નથી અને જે વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે તેને લઈને ખેડૂતો ચિંતામાં છે, કારણ કે જે કમોસમી વરસાદ પડે છે અને તેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન છે। એક તરફ ખેડૂતોને જે સિંચાઈ માટે છોડવામાં આવતું પાણી નથી મળી રહ્યું, ત્યારે બીજી તરફ આવા પ્રકારના કમોસમી વરસાદ પડે છે ને તેના કારણે જે ખેડૂતો છે તેના ખેતરોના અંદર વગર પાણીએ જે રીતે વરસાદ પડે છે અને આ રીતે તેમના ખેતરોના મોટા પાયે નુકસાન આવે છે, ખેડૂતોને નુકસાન આવે છે। આજે હજુ પણ જે રીતે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને ખેડૂતો હજુ પણ ચિંતા જણાવી રહ્યા છે। જી, ખાસ કરી ઉનાળામાં કયા કયા પાક ખેડૂતો વાવ્યા છે અને પાકને નુકસાન થયું છે, શું કહેવું છે તે અંગે ખેડૂતોનું? હજી ખેડૂતો જે રીતે પોતાના ખેતરના અંદર ઉનાળુ સિઝનનો જે રીતે બાજરી, જુવાર સહિત મગફળીનો જે ઉનાળુ સિઝનનો પાક હોય છે તેનું વાવેતર કર્યું છે। આ પાકોના અંદર 2 થી 3 મહિનાનું તેમને જે મહેનત લાગતી હોય છે। જોકે બીજી તરફ જે બિયારણ છે, જે ખાતર છે તેનો મોટા પાયાનો ખર્ચ ખેડૂતોને થતો હોય છે। જોકે જે રીતે હાલ ટેકાના ભાવે સરકાર ખેડૂતો પાસે ખરીદી કરતી હોય છે, પણ ક્યાંક ચેક પણ તેમને મોડો આપવામાં આવતો હોય છે। આ જે સમગ્ર મામલે છે તેના અંદર ખેડૂતોને મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય છે। ક્યાંક ઉધારી લાઈને પણ ખેડૂતો પોતાના ખેતરના વાવેતર કરતા હોય છે, ત્યારે બીજી તરફ આ રીતે જે હાલ કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન આવ્યું છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે સરકાર અમને સહાય પૂરી પાડે છે। જી, આભાર ધ્રુવ।
માહિતી આપવા માટે જોડાવા માટે તો બનાસકાંઠામાં જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, ખેડૂતોને ભારે નુકસાન થાય તેવી શક્યતા છે, જેના કારણે ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે।